નમો નમઃ. આગળના અભ્યાસમાં આપણે ભક્તોના લક્ષણ વિશે એક અભ્યાસ કર્યો. આજે આપણે કર્મ જ્ઞાન અને ભક્તિનો સમન્વયનો અભ્યાસ કરીશું. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો અપી મતોધિક કર્મીભ્ય ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન. યોગીનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તતમો મત. કૃષ્ણ અર્જુનને યોગી થવા કહે છે, કારણ કે કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયનું મિશ્રણ જેમાં હોય તે જ યોગી કે ભક્ત. કર્મ કર્યા વિના જ્ઞાન કે ભક્તિ શક્ય નથી. કૃષ્ણને આળસુ કે અજ્ઞાની ભક્ત પસંદ નથી. માટે જ ભક્ત પૂર્ણતાની અનુભૂતિ સુધી પહોંચી જાય તો પણ નિત્ય નિરંતર ભક્તિ ચાલુ જ રાખવાનું કહે છે. પોતાની જાતને પણ ભૂલી જઈ માત્ર ઈશ્વર પરાયણ થઈ કર્મ કરવું તે નિષ્કર્મ્ય. નરસિંહ મહેતા સંસારમાં રહીને જ કર્મ કરતા હતા. સંસારથી ભાગ્યા નથી. તેમણે પત્ની, પુત્ર, પુત્રી તમામનો વ્યવહાર સાચવ્યો. તેમણે પોતાનું સર્વસ્વ હરિને સોંપી દીધું. અરે રાસલીલામાં નિહાળવામાં પોતાનો હાથ મશાલ સાથે સળગી રહ્યો છે તેનું પણ તેને ભાન નથી. પોતાની જાતને ભૂલી જઈ નિત્ય નિરંતર ઈશ્વર પરાયણ થઈ કર્મ કરવું તે નિષ્કર્મ્ય. રામ માંડલિકે તેમને જેલમાં પૂરી દીધા તો જેલમાં પણ શ્રદ્ધાભાવે ભજન શરૂ રાખ્યું અને તેથી સ્વયં ઈશ્વર તેને છોડાવવા આવ્યા. જો તેમણે શ્રદ્ધા અને ભજનરૂપી કર્મ છોડી દીધું હોત તો નરસિંહ મહેતા જૂઠા પડત. જ્ઞાન, કર્મ અને ભક્તિથી જ મનુષ્યનું જીવન ઉજ્જવળ બને છે. પરમ તત્વને જાણ્યા વિના ભક્તિ સાર્થક થતી નથી અને આ પરમ તત્વને જાણવા માટે કર્મ તથા જ્ઞાન બંનેની આવશ્યકતા છે. જ્ઞાન માર્ગમાં કહે છે કે હું તું જ છે અથવા હું જ તું છે, અહમ બ્રહ્માસ્મિ. ભક્તિ માર્ગમાં હું અને તું એક જ છીએ. કર્મ માર્ગમાં કહે છે કે તત્ત્વમ અસી. જગત તારું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પરમાત્મા મા બાપ, પુત્ર, સજ્જન, દુર્જન, ગરીબ, ધનવાન આ બધું બની શકે. તે બધાની નિષ્કામ ભાવથી સેવા કરવી તે કર્મ માર્ગીની બહુધા ઉપાસના. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિના સમન્વયથી જ આત્માથી પરમાત્માનું મિલન થાય છે. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારત.